તો આપણે લેવા માટે જ આવ્યા છે અને મળવા માટે ફાઇનલી થોડોક ટાઈમ મળ્યો છે. અહીંયા આવે પછી પ્રફુલ્લ એ વિડીયો જોતી હોય તી હી કે કોણ છે? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ અને જય માતાજી બધાને પકડો. તો ચાલો આજે જઈએ છે મામી પાસે, એટલે કે મનીષ માસાના ઘેરે દિવસ, અને હવે જઈએ છે એના મામીને મળવા માટે. તો ચાલો તમે આવીએ છો માસીના ઘેરે. અને માસા એક દિવસ જ્યારે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે હતા, પણ આજે કોઈ નથી, મામી એકલા છે. ડેરી બનાવી છે તો આપણે ના પગે લાગતા આવીએ. એક દિવસ આવ્યા હતા જ્યારે 9 મંથ પહેલાં, ત્યારે રૂબરૂ વાત કરી હતી કે હા આવવાના છે. આજે અહીંયા છે, આપણે દર્શન કરી લઈએ. ભગવાનને જે સારું લાગ્યું તે ભગવાનને માસાની ડેરી બનાવી છે. આપણે મરી જાય એટલે ઘરના આંગણે નાનું એવું ફોટો રાખીને ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે. બસ અમે તો તમને મળવા આવ્યા હતા પણ તમે જ અહીંયા નથી. બસ હવે ભગવાનને જે સારું લાગ્યું એ થયું. તો સારું મમ્મીને મળ્યા અને બહુ દુઃખ લાગે છે કે એક દિવસ હતા અને આજે નથી. આપણે હવે પિતૃરૂપી દર્શન કર્યા. હવે બીજું એક દિવસ હાથે બેઠીને ઊભીને વાત કરી હતી અને કહેતા હતા કે હા અમે આવવાના છે, પણ પૈયા નહીં. અને આજે નાનું ઘરનું આંગણું એકદમ સૂનું સૂનું છે. નાના મમ્મી એકલા અહીંયા છે અને ત્યાં હાલો તો નાના મમ્મી પાસે મળવા આવ્યા. બિચારા રડે, સમય સાના રાખ્યા હતા. તો આપણે આવી ગયા છે કુળદેવી માતાના મંદિરે, એટલે હિંગળાજ માતા આપણી કુળદેવીના. તો ચાલો હિંગળાજ માતાના દર્શન કરીએ અને આપણે માતાજી મને નારિયેલ પધરાવીએ. જય હિંગળાજ માત કી જય. આપણા કુળદેવી માતા, તો બધા દર્શન જરૂર કરજો અને અમે પણ દર્શન કરી દઈએ કુળદેવી માતાના. ભાગી પીંજ્યો. હેલો એવરીવન, તો આપણે હવે ઇન્ડિયાની રસોઈ ચાલુ કરી છે, એટલે કે ઇન્ડિયામાં બકાલું બનાવવાનું. તો ચાલો ઇન્ડિયામાં બકાલું બનાવી. ઇન્ડિયાને તપેલા મને તો કંઈક અજીબ લાગે, એટલે કે આપણે સ્ટેન્ડ બનાવવાનું ગોઠવું પડીએ. આપણે ડબ્બો લઈ લીધો છે. મમ્મી ગેસ શીખાડે કે વરંગવાળા સાઈડે ધીમો કરવાનો અને દીવ સાઈડે ફાસ્ટ કરવાનો. હવે નવા મહેમાન છે પકાવા કિચનમાં આવ્યા છે એટલે. તો ચાલો આપણે બકાલું વઘારીએ ને આ સ્પેશિયલ ઇન્ડિયાનું બકાલું વઘારવાનું છે. તો ચાલો ટેસ્ટ કેવો થાય એ મને ખબર નથી. વ્હાઈટ કલરની સાડી વેર કરી છે, આપણે લગાવી લઈએ. DJIની માઇક અને આપણે સ્ટેન્ડ ગોતવાનું છે બાકી છે, પણ હવે મને કંઈ દેખાતું નથી એવું કે સ્ટેન્ડ જોવું. અને એમાં તેલ ગરમ થાય કે હું થાય, ગેસ હાલે કે કંઈ સમજ પડતી નથી.
આપણે ગેસ સ્ટાર્ટ કરી દીધો, તેલ નાખી દીધું. મમ્મી કેટલું નાખજો તે પ્રમાણે નાખ્યું છે. ચાલો તો આપણે રાઈ નાખી દઈએ પહેલાં. તેલ થઈ ગયું લાગે છે, હવે ખબર પડી, કેમ કે આમાં કંઈ અવાજ જ આવતો નથી. તો લંડનમાં ગરમ થાય તેલ તો અવાજ આવે. મને એમ મસ્તી ઉજે કે લાઈક અવાજ કેમ આવતો નથી. બધું લાઈક સ્ટેન્ડ કેવું કંઈ અવેલેબલ નથી કે મેં દેખાડી શકું, કેમ કે મારે વઘાર કરવો છે. ચાલો તમે બકાલ વઘારી નાખું, પછી હવે તો બતાવ્યું. હેલો એવરીવન, આવી છે મારા ફ્રેન્ડને ઘેર અહીંયા બેઠી હશે સોફામાં. આપણે ઘણી બધી વસ્તુ મગાવેલી હતી, તો થેન્ક યુ સો મચ. ને અહીંયા આપણું પાર્સલ પડ્યું છે, પોટલું ભરેલું પડ્યું. તો આપણે લેવા માટે જ આવ્યા છે અને મળવા માટે ફાઇનલી થોડોક ટાઈમ મળ્યો છે. તો અહીંયા બસ પ્રફુલ અને ફ્રેન્ડના પતિદેવ હસબન્ડ બંધ કરી દે એવી છે. બે હરખું લાગે છે. કોમેન્ટ કરજો કે બે બેનું છે કે કોણ છે. મારામાં આવ્યા હતા કમેન્ટ, આપણે મૂક્યા હતા ને પેલા. હા, મને કીધું બે બેનું છે કે મેં કીધું હા. લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. છોકરાઓ અહીંયા જોઈ જો શું કરો તમે. હેલો ગાઈસ, તો ફ્રેન્ડને ઘેરથી પાર્સલ લેવાનું હતું તો લઈને આવી ગઈ, પણ રસ્તામાં બધા માણસ વાગ્યા છે. હમણાં 9:30 થઈ ગયા છે ને ટાઈમ. આવી ગઈ છે ઇન્ડિયામાં, તો ધ્યાન છે તને જો હે એ વિડિયો જોતી હોય તી હી કે કોણ છે જો અહીંયા ઇન્ડિયામાં મોક્ષું બેટરી લઈને ફરજ ને માહી ગરબા ગાઈસ. ગાવ ગરબા ગાવ. એ ધીમે એ બાપા મરી જાય કૂતરો. ઇન્ડિયા પૂગેવાસ બહુ હેપી છે.